વડોદરા શહેરમાં ચૂંટણીનો જંગ જામી ગયો છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજ સવારથી જ ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે અને તેવામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો અને દાવેદારો કહી શકાય કે જેઓ ફોર્મ લેવા માટે અને ઈચ્છુક ઉમેદવારો આ ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। પોતાના સમર્થકો સાથે ભારે ધસારો અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 16માં ઉમેદવારી પત્ર લેવા માટે હિરેન મોદી પણ પહોંચ્યા છે। સમર્થકો સાથે તેઓ પણ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। અત્યારે કહી શકાય કે ત્રણેય પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવાર છે અને ઉમેદવારના જે સમર્થકો છે તેઓમાં ખૂબ જ જોશ જોવા મળી રહ્યો છે। ત્રણેય પાર્ટીના જે દાવેદારો છે તે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે। જો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 છે। આજે ફોર્મ લેવા માટે અને કેટલાક લોકો જમા કરવા માટે પણ પહોંચ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે। વિધિવત રીતના પ્રારંભ છે તે અત્યારે થઈ ગયો છે અને વડોદરા શહેરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે ઉમેદવારો છે તે આ ફોર્મ લેવા માટે પણ પહોંચી રહ્યા છે। આપણી સાથે હિરેન મોદી સાહેબ છે, તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ પણ લડી રહ્યા છે અને તેમની સાથે ચર્ચા કરી કે આજે તેઓ અહીંયા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે, ફોર્મ લીધું છે। જી સાહેબ, કયા વિસ્તારમાંથી તમે ઉમેદવારી નોંધાવી રહ્યા છો? આજથી ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે તે પણ શરૂ થઈ ગયું? જી, ખાસ કરીને આજે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આજથી ફોર્મ લેવાનું અને ફોર્મ પરત કરવાનો બંને પ્રક્રિયા એકી સાથે સ્ટાર્ટ કરવામાં આવી છે। ત્યારે ઉમેદવારોનો ધસારો આજ રહે સ્વાભાવિક વાત છે। આજે મેં મારા પોતાના માટે ઉમેદવારી પત્ર લેવા આવેલો। હું વોર્ડ નંબર 16માંથી કન્ટેન્ટ કરી રહ્યો છું ચૂંટણી, અને જે પ્રક્રિયા થઈ છે 4 ઝોનની અંદર વહેંચાયેલી છે। દરેક ઝોનની અંદર અલગ અલગ વોર્ડ આપેલા છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે DCLRની કચેરી છે, જે જમીન સુધારણા અધિકારીની, ત્યાંથી વોર્ડ નંબર 16, 17, 18ના ફોર્મ વિતરણ થતા હોય મારે અહીંયા આજે હું ફોર્મ લેવા આવેલો અને આજે ફોર્મ લઈ જઉં છું ને એને ભરીને પછી પાછું પરત અહીંયા જ કરવાનું છે મારે। અને મને આશા અને અપેક્ષાઓ છે કે જનતા મારી સાથે રહેશે। જનતાના જે કામો કર્યા છે, મેં અત્યાર સુધી સેવાકીય પ્રવૃત્તિ છે, એ બધું જ આ વખતે જનતા મને સાચા અર્થમાં સપોર્ટ કરશે તેવી જ આશા રાખીને આ વખતે હું ચૂંટણીમાં ઝંપલાવી રહ્યો છું। સાહેબ, આજે તમે પ્રથમ ફોર્મ લીધું છે, કેવા પ્રકારની અહીંયા કામગીરી રહી, કેવી રીતના ફોર્મ મળી શકે છે? જે ફોર્મ ભરવાની પ્રોસેસ તદ્દન સરળ હોય છે। એમાં નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર લખવાનું હોય છે અને 50 રૂપિયા ભરવાના હોય છે, જે કાયદેસરની ફી છે। અને ફી લઈને ફોર્મ આપણને આપવામાં આવે, જે તે ઉમેદવારોને, જે ઈચ્છુક ઉમેદવારો તે લોકોને આપવામાં આવે છે। તમે જે રીતના ઇલેક્શનમાં ઝંપલાવી રહ્યા છો, એક તરફ પત્રકાર પણ છો, વિસ્તારની સમસ્યા બધું જ તમે વાકેફ છો, કેવા પ્રકારની તમે કામગીરી કરશો? નગરજનોને કેવી સુવિધા આપવા માંગો છો? પત્રકારની છેલ્લા 33 વર્ષની કારકિર્દી દરમિયાન જ્યારે પણ કોઈ સમસ્યાઓ આવી છે, નાગરિકોના પ્રશ્નો આવ્યા છે, ત્યારે એમને વાચા આપવાનો 100% પ્રયત્ન કર્યો છે। જે તે એમના જે અધિકારીઓ છે ત્યાં સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન કર્યો છે અને સતત ફોલોઅપ લઈને એમની કામગીરી પૂર્ણ થાય એ પણ આપણી જે મર્યાદામાં આવે છે પ્રમાણે ફરજની અંદરના ભાગરૂપે આપણે બધું જ કરેલું છે। સાથે સાથે એ ફરજની ભાગની સાથે અમે જે પોતાના વિસ્તારની અંદર પણ જે કામો કર્યા છે એ કામો પણ નાગરિકો ધ્યાને રાખે છે અને સેવાકીય પ્રવૃત્તિ પણ રાખશે। એટલે અમે એક જ નાગરિકોને અપીલ કરીએ છીએ કે જે પણ હોય પરિસ્થિતિ, જે પણ આવે, વધારે નહીં પણ મતદાન ચોક્કસ કરવા નીકળજો, કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એ ધ્યાનમાં રાખજો। તમે કેવા કામોને લઈને આગળ વધી રહ્યા છો? હું મારા વિસ્તારના જે વિકાસના કામો, રૂંધાયેલા વિકાસના કામો છે એને પ્રાધાન્ય આપવાનો છું। જે અત્યાર સુધી નથી થયા તે તમામ કામો એક લિસ્ટ બનાવેલું છે, લગભગ 40થી 50 કામોનું, એ કામોને પ્રાધાન્ય આપવાનું છે, જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારના કોઈ પણ જગ્યાએ ધરમધક્કા ના ખાવા પડે અથવા તો એમને ત્યાં પોતાના જ ઘર પાસે બેસીને આ પોતાની સમસ્યાઓનું સમાધાન થાય, એ જ મારો પ્રયત્ન રહેશે। જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આજથી જે ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતેથી શરૂ થઈ ગયું છે, જેમાં જે ઉમેદવારો, જે ચૂંટણી લડતા ઈચ્છુક જે લોકો છે તેઓ અહીંયા આવીને અત્યારે ફોર્મ ફિલઅપ કરાવી રહ્યા છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા।